હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવીશું. તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. હવે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે ઘણી બધી રીતે મેળવી શકીએ છીએ. ઘણી બધી અલગ અલગ રીતો છે. પણ આજના લેક્ચરમાં હું તમને જે રીત ચલાવવાનો છું એ બુકમાં જે રીત આપેલી છે એ રીતે ચલાવવાનો છું. જો એ રીત આપણને લાંબી લાગશે તો આપણે બીજી રીતે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવીશું. હવે બુકના આધારે જો આપણે થિયરી લખવાની આવે તો કેટલાક કન્સેપ્ટ ક્લિયર કરવા ખૂબ જ જરૂરી છે. તમને થાય કે સાહેબ કયા કન્સેપ્ટ? તો સમજો, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 ઉદાહરણ નંબર 2 યાદ છે, જેમાં આપણે કોસાઇનનો નિયમ અને સાઇનનો નિયમ ભણીને આવ્યા છે. એમાં કોસાઇનનો નિયમ આવો હતો કે બે સદિશો a અને b વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય r = √a² + b² + 2ab cos θ. અને સાઇનના નિયમનું સૂત્ર કંઈક આપણે આ રીતે લખ્યું હતું. ધારો કે આપણી જોડે એક ત્રિકોણ છે અને આ ત્રિકોણની બાજુઓની લંબાઈ અનુક્રમે ABC છે અને આ બાજુ વડે રચાતા ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા છે. તો હવે આ ત્રિકોણ માટે આપણે સાઇનનો નિયમ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? કોઈને યાદ છે હવે આ સૂત્ર? સાઇનના નિયમનું સૂત્ર લખવું હોય તો મેં તમને એક ટ્રીક આપી હતી યાદ રાખવા માટેની કે ખૂણો ભાગ્યા સામેની બાજુ, ખૂણો ભાગ્યા સામેની બાજુની બાજુ ભાગ્યા સામેનો ખૂણો. ધારો કે આપણે આ એ બાજુ લઈએ તો એની સામેનો ખૂણો કયો છે? ગેમા છે. તો મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે બાજુ ભાગ્યા સામેનો ખૂણો એટલે કે સાઇન ગેમા. એ જ રીતે આ બી બાજુ છે તો એનો સામેનો ખૂણો કયો છે? આલ્ફા. તો બાજુ ભાગ્યા ખૂણો તો લખાય આ રીતે બી ભાગ્યા સાઇન આલ્ફા. એ જ રીતે આ સી બાજુ છે એનો સામેનો ખૂણો કયો છે? બીટા. તો પછી લખાય સી ભાગ્યા સાઇન બીટા. ચલો, આ તો આપણે વાત કરી સાઇનના સૂત્રની, પણ આપણે આજની થિયરીમાં જરૂર છે કોસાઇનના સૂત્રની. તો આપણે આ જ ત્રિકોણ લઈ લઈએ જેમાં એની દરેક બાજુની લંબાઈ હતી ABC અને આ બાજુ વડે રચાતા ખૂણાઓ હતા આલ્ફા, બીટા અને ગેમા. ઓકે, તો હવે કોસાઇનના નિયમનું સૂત્ર લખવું છે આપણે. કોસાઇનનો નિયમ તો કઈ રીતે લખાય સમજો ખાસ. તો કોસ આલ્ફાનું આપણે સૂત્ર લખવું છે. તો કોસ આલ્ફાનું સૂત્ર કઈ રીતે લખાય? તો કોસ આલ્ફા એટલે આ ખૂણો રચતી, આલ્ફા ખૂણો રચતી બે બાજુઓ કઈ છે? તો આલ્ફા ખૂણો રચતી બે બાજુઓ છે A અને B. તો ખૂણો રચતી બે બાજુઓનો વર્ગ આપણે કરી લઈએ A² + બે બાજુના વર્ગનો સરવાળો ઓછા સામેની બાજુનો વર્ગ એટલે -c² ભાગ્યા 2 ખૂણો રચતી બે બાજુઓનો ગુણાકાર એટલે A × B. ચલો, ખબર ના પડી હોય તો આપણે cos બીટાનું સૂત્ર લખીએ. તો cos બીટા બરાબર શું લખાશે? તો મેં તમને કીધું કે બીટા ખૂણો રચતી બે બાજુઓના વર્ગનો સરવાળો. તો બીટા જે ખૂણો છે કઈ બે બાજુ વડે રચાય છે? A અને C. તો એનો વર્ગ કરી સરવાળો કરી નાખો. માઇનસ શું કરવાનું? તો બીટાની સામેની જે બાજુ છે એ બાજુનો વર્ગ ભાગ્યા 2 * કઈ બે બાજુનો ગુણાકાર? તો ખૂણો રચતી બે બાજુઓ. તો બીટા ખૂણો રચતી બે બાજુઓ કઈ છે? A અને C નો ગુણાકાર તો 2AC. એ જ રીતે cos ગેમા બરાબર લખવું હોય તો ગેમા જે ખૂણો છે કઈ બે બાજુઓ વડે રચાય છે? B અને C અને એની સામેની બાજુ કઈ છે? A. તો સૂત્ર કઈ રીતે લખાય? B² + C² - A² / 2BC. આની ખાસ તમારે ત્રિકોણ દોરીને તમારી જાતે પ્રેક્ટિસ કરવાની, તો જ તમને સૂત્ર યાદ રહેશે, બાકી સૂત્ર ભૂલી જશો. ચલો, એક બીજી વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. આપણે આમ તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણની અંદર કરેલો છે.
છતાં અહીંયા હું તમને શીખવાડી દઉં. ધારો કે તમારી જોડે આવું પદ હોય 1 ± x raised to -n, તો આનું વિસ્તરણ શું થાય? તો આનું વિસ્તરણ થાય 1 - or plus nx by 1 factorial plus n into n minus 1 x square by 2 factorial plus dash 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 થશે. સાહેબ આટલું લાંબુ સૂત્ર યાદ રાખવું પડશે. આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. હું તમને એકદમ સહેલી ટ્રીક આપી દઉં છું. ધારો કે તમારી જોડે ક્યારેક દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો આવે ને આવું પદ મળે તમને 1 + x raised to n, તો તમારે શું કરવાનું? કશું કરવાનું નથી. જે ઘાત હોય એ ઘાતને બીજા પદ સાથે ગુણી નાખવાની. તો 1 - n ને x સાથે ગુણો તો શું થશે? 1 - nx. બસ આટલું જ કરવાનું તમારે જ્યારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો આવે ત્યારે. સાહેબ આવું હોય ત્યારે શું? 1 - x raised to -n ત્યારે શું? બસ આવું જ. મેં તમને કીધું કે જે ઘાત હોય એ ઘાતને બીજા પદ સાથે ગુણી નાખવાની. એટલે શું થાય? 1 - n - x. માઇનસ તો પ્લસ થઈ જશે ને, 1 + nx થઈ જશે. બસ આટલી વસ્તુ આપણને યાદ રહે એટલે આપણને આ થિયરી આવડી જશે. હવે કોઈ કહેશે મને કે વિદ્યુત ડાયપોલ એટલે શું? સાહેબ વિદ્યુત ડાયપોલ ને તો વિદ્યુત ડાયપોલ એટલે એકબીજાથી પરિમિત અંતરે આવેલા સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોથી રચાતા તંત્રને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. અને ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ડાયપોલના કોઈ એક વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. ચલો આપણે એક ડાયપોલ લઈ લઈએ અને ડાયપોલને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ O પર રહે. ડાયપોલના બે વિદ્યુતભારો -q અને +q ડાયપોલના મધ્ય બિંદુથી અનુક્રમે a જેટલા અંતર આવેલા છે. એટલે ડાયપોલના વિદ્યુતભારો -q અને +q વચ્ચેનું અંતર કેટલું થશે? 2a થશે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. તેની દિશા કઈ હોય? -q થી +q ની દિશામાં હોય છે. આપણે આજે ડાયપોલની અક્ષ, ડાયપોલમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે આપણે એને કહીએ છીએ ડાયપોલ અક્ષ. તો ડાયપોલ અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં, આ ડાયપોલની અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં r અંતરે આવેલા કોઈ p બિંદુ પાસે સ્થિતિમાન શોધવું છે. તો વિદ્યુત ડાયપોલને કારણે આપણે r અંતરે આવેલા p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું તો કઈ રીતે શોધી શકાય? તો આપણે ગયા લેક્ચરમાં બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું. કયું યાદ છે? v = kq/r. તો ડાયપોલ જોડે કેટલા વિદ્યુતભાર છે? તો ડાયપોલ જોડે બે વિદ્યુતભાર છે. અને આ બે વિદ્યુતભારને કારણે આપણે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધીને એમનો સરવાળો કરીએ એટલે આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન મળે. તો +q ને કારણે આપણે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. ધારો કે +q વિદ્યુતભાર એ p થી r1 અંતરે આવેલો છે. એ જ રીતે -q વિદ્યુતભારને કારણે p બિંદુ પાસે આપણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. ધારો કે -q વિદ્યુતભાર એ p થી r2 અંતરે આવેલો છે. ઓકે, આટલી આકૃતિમાં ખબર પડી. તો p બિંદુ પાસે કુલ સ્થિતિમાન કેટલું થાય? તો આપણે કહી શકીએ કે p બિંદુ પાસે ઉદ્ભવતું કુલ સ્થિતિમાન એટલે +q વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જેને હું v1 કહી દઉં, પ્લસ -q વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હું એને v2 કહી દઉં. ચલો અહીંયા સુધી ખબર પડે છે. હવે v1 એટલે +q થી r1 અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જેનું સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ કે q/r1. આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો છે. -q વિદ્યુતભારને લીધે r2 અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો ઋણ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય એટલે આપણે લખી શકીએ -kq/r2. તો Vp = આપણે લખી શકીએ kq ને બહાર લઈ લઈએ તો kq કૌંસની અંદર 1/r1 -1/r2. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. સર થિયરી પતી ગઈ. अरे अभी तो थियरी शुरू हुई है. હવે આ બિંદુને આપણે a કહી દઈએ. +q વિદ્યુતભારનું સ્થાન આપણે a બિંદુએ અને -q વિદ્યુતભારનું સ્થાન આપણે b બિંદુએ વિચાર લઈએ. હવે સમજો ભાઈ, અહીંથી જ થિયરી સ્ટાર્ટ થાય છે. આપણે 1/r1 અને 1/r2
ની કિંમતો શોધવાની છે અને કઈ રીતે શોધવાની છે એ સમજ જોઈએ. ચલો આપણે આ ત્રિકોણ લઈ લઈએ OPA. ચલો સર આ ત્રિકોણ લઈ લો OPA અને આપણે કેસ નંબર 1 કહી દઈએ અને એની અંદર ત્રિકોણ OPA માં ઓકે આકૃતિ દોરો એટલે તમને ખ્યાલ આવશે. આકૃતિ કઈક આવી છે આ રીતની. આપણું O બિંદુ, આ P બિંદુ, આ A બિંદુ. આ ડિસ્ટન્સ કેટલું છે? A છે. આ ડિસ્ટન્સ R1 છે, આ R છે. અહીંયા જે એંગલ રચાય છે એ એંગલ કેટલો છે? થીટા છે. ઓકે, તો મેં હમણાં તમને કોસાઇનનું સૂત્ર કેવી રીતે લખાય એ શીખવાડ્યું. તો અહીંયા આપણે લખવું છે cos થીટા. તો cos થીટા બરાબર શું લખાશે? તો આકૃતિ પરથી cos થીટા એટલે મેં તમને કીધું કે ખૂણો રચતી બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે cos થીટા બરાબર r² વત્તા a² માઇનસ સામેની બાજુનો વર્ગ r1² ભાગ્યા 2 ખૂણો રચતી બે બાજુઓનો ગુણાકાર એટલે 2ar થાય. ઓકે, અહીંયા સુધી ખબર પડી ભાઈ આ સૂત્ર કઈ રીતે લખ્યું? ખાસ પ્રેક્ટિસ કરવાની છે. હવે આ જે 2ar છે ને એને આપણે cos થીટા સાથે ગુણી નાખીએ તો શું થશે? 2ar cos થીટા ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ a² માઇનસ r1². ચલો હવે r1² છે ને એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈએ તો માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. અને 2ar જે cos થીટા છે એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈએ તો પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. માટે આપણે અહીંયા લખી શકીએ r1² is equal to r² plus a² minus 2ar cos theta. ઓકે, હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. ઓકે, આપણને શું મળ્યું? તો r1² is equal to r² plus a² minus 2ar cos theta. હવે સમજો હું શું કરું છું. તો આ ત્રણેય જે પદ છે એ ત્રણેય પદમાંથી હું r² ને કોમન લઉં છું. ચલો મેં તો r² ને બહાર લઈ લીધા. ચલો આ જે પહેલું પદ હતું એમાંથી r² બહાર આવી જાય તો રહ્યું શું? 1. સાહેબ અહીંયા બીજા પદમાં તો r² ક્યાંય દેખાતા નથી તો શું કરવાનું? કંઈ વાંધો નહીં, આપણે r² ને અંશમાંથી કોમન લીધેલા છે. બીજા પદમાં r² નથી તો છેદમાં r² વડે ગુણી નાખવાનું. ઓકે, તો 1 પ્લસ a² બાય r². કારણ કે અહીંયા તો r² છે નહીં એટલે આપણે અંશમાંથી r² ને કોમન લીધેલા છે તો છેદમાં આપણે r² વડે ભાગી નાખીશું. માઇનસ અહીંયા પણ હું એવું જ કરું છું 2ar cos થીટા ભાગ્યા r² લખી નાખો. ઓકે, આ સ્ટેપ સમજો ખાસ કઈ રીતે મેં આવું લખેલું છે. ના ખબર પડી હોય તો હું સમજાવું શું કરેલું છે કારણ કે આ મેઇન સ્ટેપ છે. આપણી જોડે છે r1² is equal to r² plus a² minus 2ar cos theta. હું પહેલાં આને એકદમ સાદી રીતે સમજાવું છું. ધારો કે તમારી જોડે x plus y છે અને એમાંથી તમે x ને બહાર લો તો લખાય કઈ રીતે? 1 plus y by x લખાશે. હવે તમને એમ થાય કે સાહેબ આ સાચું છે કે ખોટું? તો ચેક કરો. ચલો x ને અંદર ગુણો તો x ને અંદર ગુણો x ગુણ્યા 1 x થશે ને x ગુણ્યા y બાય x કેટલા થયા? x પ્લસ y. તો તમે અહીંયા બે પદ હતા અને બે પદમાંથી તમે x ને કોમન લો છો એટલે પહેલા પદમાંથી x ને કોમન લો એટલે ત્યાં 1 આવી ગયું. પણ બીજા પદ જોડે x નથી તો તમે અંશમાંથી x ને કોમન લીધા તો છેદમાં તમારે x લખી નાખવાનો છે. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ છે કે r1² is equal to હું અંશમાંથી r² ને કોમન લઉં છું તો અહીંથી r² બહાર આવી ગયા તો 1 પ્લસ અહીંયા r² નથી તો પછી આપણે r² વડે ભાગી નાખીશું તો a² બાય શું થશે? r² થશે. અહીંયા r છે છતાં હું r² વડે અહીંયા ભાગું છું તો 2ar cos theta બાય r² વડે મેં ભાગી નાખ્યું. એક r ગયો. હવે આપણે પાછા આવી જઈએ. અહીંયા ખબર પડી ગઈ હશે, ના ખબર પડી હોય તો હજી પ્રેક્ટિસ કરો તમે લોકો. ઓકે,
હવે અહીંથી એક આર ગયો તો રહ્યું શું r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર 1 પ્લસ a સ્ક્વેર બાય r સ્ક્વેર માઇનસ 2a cos થીટા ભાગ્યા એક આર વધ્યો ને આપણી જોડે તો બાય આર થશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આર અંતર છે એ અંતરની સરખામણીમાં ખૂબ જ વધારે છે. સાહેબ વધારે છે એટલે કે ભાઈ આર વેરી વેરી મચ ગ્રેટર દેન એ હોવાથી તમે એ સ્ક્વેર બાય આર સ્ક્વેરને અવગણી શકાય. એને આપણે અવગણવું હોય તો અવગણી શકાય. કેમ? કારણ કે આરની વેલ્યુ એની વેલ્યુ કરતાં ખૂબ જ વધારે છે અને અહીંયા તમે જુઓ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર છે. આરનું મૂલ્ય ખૂબ જ વધારે છે એટલે એ સ્ક્વેર બાય આર સ્ક્વેર કરો તો તમને જવાબ બહુ જ નાનો મળે. આથી આ જવાબને આપણે અવગણી શકીએ. તો હવે આપણી જોડે રહ્યું શું? તો હવે આપણી જોડે રહ્યું r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કૌંસની અંદર. આને તો આપણે અવગણી નાખ્યા તો 1 માઇનસ 2a cos થીટા બાય આર. ઓકે, હવે સમજો હું બંને બાજુ વર્ગમૂળ લઉં. ચલો વર્ગમૂળ લેતા વર્ગમૂળ લઈએ તો શું લખાશે? તો વર્ગમૂળ લઈએ તો r1 ઇઝ ઇક્વલ ટુ r 1 માઇનસ 2a cos થીટા બાય આર રેસ ટુ 1/2 વર્ગમૂળ લઈએ છે એટલે રેસ ટુ 1/2 થશે. હવે આખા પદને આપણે ઉલટાઈ નાખીએ. હું અહીંયા આવી જાઉં છું પાછો, ખાસ ધ્યાન આપજો. આપણને કયું પદ મળ્યું? તો આપણને અહીંયા મળ્યું r1 ઇઝ ઇક્વલ ટુ r 1 માઇનસ 2a cos થીટા બાય આર રેસ ટુ 1/2. ઓકે, હવે અહીંયા હું આવી જાઉં. ચલો હવે આ જે આખું પદ છે એને આપણે ઉલટાઈ નાખીએ છીએ. આખું પદ છે એને આપણે ઉલટાઈ નાખીએ છીએ. તો આખા પદને આપણે ઉલટાવવું હોય તો કઈ રીતે ઉલટાવી શકાય? ખાસ ધ્યાન આપજો. તો આ 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r અને આ 1 માઇનસ 2a cos થીટા બાય આર રેસ ટુ 1/2 થયો. એને આપણે આ રીતે લખી શકીએ 1 માઇનસ 2a cos થીટા બાય આર રેસ ટુ -1/2. લખાય કે ના લખાય? લખાય. સાહેબ ખબર ના પડી સમજો. ખબર ના પડી તો સમજો. r1 ઇઝ ઇક્વલ ટુ r તમારી જોડે છે 1 માઇનસ 2a cos થીટા બાય આર રેસ ટુ 1/2 છે. હવે આખું પદ ઉલટાવ્યું એટલે 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r ગુણ્યા 1 શું થયું 1 માઇનસ 2a cos થીટા બાય આર રેસ ટુ કેટલા 1/2. હવે આ 1/r તો એમના એમ આખું પદ તમે છેદમાંથી અંશમાં લઈ જાઓ એટલે શું થાય તો 1 માઇનસ 2a cos થીટા બાય આર રેસ ટુ -1/2 થાય. આ રીતે છે. હવે તમારે અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા અને એક કરતાં વધુ ઘાતવાળા પદોને અવગણતા. તો મેં તમને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ શીખવાડ્યો કે જે ઘાત હોય એ ઘાતને તમારે બીજા પદ સાથે ગુણી નાખવાની છે. તો 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 માઇનસ -1/2 ને -2a cos થીટા બાય આર સાથે ગુણી નાખો તો માઇનસ પ્લસ 2a cos થીટા બાય 2r 2 ક્યાંથી આવ્યા ખબર પડી ને -1/2 ને આપણે બીજા પદ સાથે ગુણી નાખ્યું. ચલો 2 કટ થઈ ગયા તો 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 પ્લસ a cos થીટા બાય આપણને r મળ્યું. ઓકે, આ સમીકરણને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2 કહી દઈએ. આ સમીકરણને કહી દઈએ સમીકરણ નંબર 2. એટલે અત્યારે આપણને ખાલી માત્ર 1/r1 ની કિંમત મળી. 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 પ્લસ a cos થીટા બાય r. હવે આપણે r2 ની કિંમત મેળવવાની છે તો આને આ પ્રોસેસ ફરી આપણે રિપીટ કરવાની છે. હવે સમજો, હું અહીંયા લખું છું કારણ કે એમાં જગ્યા રહી નથી. હવે આપણે આને કેસ 2 કહી દઈએ અને
કેસ 2 ની અંદર આપણે ત્રિકોણ લઈ લઈએ OPB, ત્રિકોણ OPB માં હું અહીંયા આકૃતિ દોરું એટલે આપણને ખ્યાલ આવે. તો આકૃતિ કંઈક આ રીતની છે. આ P બિંદુ, આ O, આ B, આ અંતર A, આ R, આ R2. ઓકે, અહીંયા આ આકૃતિ સમજો. આ રીતની આકૃતિ છે. હવે એક વસ્તુ સમજો કે આખો જે આ એંગલ હતો એ કેટલો થાય? 180 થાય. આ ખૂણો થીટા હતો તો આ જે ખૂણો છે ત્રિકોણ OPB ની અંદર જે ખૂણો રચાય છે કેટલો થાય? પાઈ માઇનસ થીટા થશે. યસ, એ ખૂણો પાઈ માઇનસ થીટા થશે. તો અહીંયા આ જે એંગલ રચાયો એ ખૂણો કયો? પાઈ માઇનસ થીટા. ઓકે, હવે આપણે કોસાઇનના સૂત્રનો ઉપયોગ કરીશું. તો કોસ પાઈ માઇનસ થીટા બરાબર આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો cos પાઈ માઇનસ થીટા એટલે ખૂણો રચતી આ બે બાજુઓનો વર્ગ, એટલે આપણે લખી શકીએ r² વત્તા a² માઇનસ આ ખૂણાની સામેની બાજુનો વર્ગ એટલે r2² ભાગ્યા આપણે લખી શકીએ અહીંયા 2ar. હવે cos પાઈ માઇનસ થીટા કેટલા થશે? હવે આપણે મારે તમને યાદ કરાવવું પડશે ને કે આ 0, આ π/2, આ પાઈ, આ 3π/2, આ 2π આપણે. તો પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પ્લસ છે, કોસ કેવા થશે? નેગેટિવ થશે. માટે આપણે લખી શકીએ માઇનસ કોસ થીટા. પાઈ છે એટલે ચરણ બદલાશે નહીં, તો માઇનસ કોસ થીટા બરાબર r² પ્લસ a² માઇનસ r2² બાય 2ar. અહીંયા સુધી ખબર પડી ભાઈ? કોસ બાય માઇનસ થીટા એટલે માઇનસ કોસ થીટા થશે. બીજું ચરણ છે, કોસ નેગેટિવ છે, પાઈ છે, વિધેય બદલાશે નહીં. હવે 2ar છે ને એને અહીંયા ગુણી નાખો. ચલો 2ar ને અહીંયા આપણે ગુણી નાખીએ તો શું થશે? તો 2ar ને આપણે અહીંયા ગુણી નાખીએ તો માઇનસ 2ar cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? r² પ્લસ a² માઇનસ r2² ભાગ્યા 2a ગુણી નાખ્યા છે. હવે અહીંયા શું કરીએ? આ r2² ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈએ તો નેગેટિવ છે તો કેવા થઈ જશે? પોઝિટિવ. એ જ રીતે આ 2ar માઇનસ 2ar cos થીટા ને ડાબી બાજુથી જમણી બાજુ લઈએ તો નેગેટિવ છે તો પોઝિટિવ થઈ જશે. તો આપણને મળશે શું? હું અહીંયા ઉપર લખું છું, ધ્યાન આપજો. તો આપણને મળશે r2² ઇઝ ઇક્વલ ટુ r² વત્તા a² પ્લસ 2ar cos થીટા. આગળ આપણે જે સાબિતી આપીને અહીંયા જે સાબિતી આપી એમાં પ્લસ માઇનસનો જ ફરક છે, બાકી બધું એનું એ જ કરવાનું છે. ઓકે, હવે આમાંથી આપણે કોમન શું લઈશું? તો r2² ઇઝ ઇક્વલ ટુ ત્રણેય પદમાંથી કોમન લઈ લઈએ r². તો મેં આગળ શીખવાડ્યું કઈ રીતે લખાશે? 1 પ્લસ a² બાય r² પ્લસ 2ar cos થીટા ભાગ્યા r² થશે. તો r2² ઇઝ ઇક્વલ ટુ r² 1 પ્લસ a² બાય r² r કટ તો પ્લસ 2a cos થીટા બાય r. હવે r વેરી મચ ગ્રેટર ધેન a હોવાથી r² બાય a² અતિ સૂક્ષ્મ હોવાથી એને આપણે અવગણી શકીએ. તો લખાઈશું r2² બરાબર r², 1 પ્લસ 2a cos થીટા ભાગ્યા r. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો r2 ઇઝ ઇક્વલ ટુ r 1 પ્લસ 2a cos થીટા બાય r રેઝ ટુ 1/2. ચલો આ પદને ઉલટાઈ નાખીએ તો 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 પ્લસ 2a cos થીટા બાય r રેઝ ટુ -1/2. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો એટલે મેં તમને કીધું આજે ઘાત છે અને બીજા પદ સાથે ગુણી નાખવાની. ચલો ગુણો તો 1 -1/2 પ્લસ છે એટલે -2a cos થીટા બાય 2r થશે. 2 ગયા તો 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 માઇનસ a cos થીટા બાય r.
ઓકે, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3 કહી દઈએ. ઓકે, તો આપણને 1/r2 ની કિંમત મળી ગઈ, 1/r1 ની કિંમત મળી ગઈ. તમને અહીંયા બંને કિંમતો દેખાય છે. જો બંનેમાં ફરક શું છે? 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 પ્લસ a cos θ બાય r છે. અહીંયા 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r1 માઇનસ a cos θ બાય r છે. તો બંનેમાં ફરક માત્ર ને માત્ર પ્લસ અને માઇનસનો જ છે. ઓકે, તો હવે આપણું જે પેલું સમીકરણ હતું યાદ છે ને, સમીકરણ નંબર 1, એમાં આપણે આ બંને કિંમતો મૂકવાની છે. તો હું સમીકરણ 1માં સમીકરણ 2 અને 3 એટલે 1/r1 અને 1/r2 ની કિંમતો મૂકીએ તો VP ઇઝ ઇક્વલ ટુ KQ એમના એમ જ 1/r1 અને 1/r2 બંનેમાંથી હું 1/r ને કોમન લઈ લઉં છું એટલે KQ બાય r લખાશે. તો રહ્યું શું? 1 પ્લસ a cos θ બાય r, વચ્ચે નિશાની માઇનસ છે એટલે માઇનસ 1/r2 ની કિંમત શું હતી? તો આ રહી 1/r2 ની કિંમત આ રહી. 1/r ને તો આપણે બહાર લઈ લીધો. 1 માઇનસ a cos θ બાય r, અહીંયા માઇનસ નિશાની છે એટલે થઈ જશે 1 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ a cos θ બાય r. ઓકે, અહીંયા 1 1 કટ થઈ ગયા તો KQ બાય r, a cos θ બાય r, a cos θ બાય r કેટલા થશે? 2a cos θ બાય r થશે. હું આને આ રીતે લખું કે 2aq cos θ બાય r સ્ક્વેર. હવે 2aq એટલે શું થાય? તો 2aq એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થશે. માટે આપણે લખી શકીએ KP cos θ બાય r સ્ક્વેર VP. તો વિદ્યુત ડાયપોલને કારણે આપણે આ r સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું KP cos θ બાય r સ્ક્વેર. ઓકે, હવે ફાઇનલી થિયરી કઈ રીતે લખવાની છે એ આપણે જોઈએ. સમજો, હવે જેટલી તમને લેન્ધી લાગી એટલી લેન્ધી આ થિયરી છે નહીં. ઓકે, હું થિયરિકલ મુદ્દા હું લખતો નથી, ખાસ તમે તમારી જાતે લખી નાખજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ડાયપોલને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ડાયપોલનું મધ્યબિંદુ ઉગમ બિંદુ પર આવે. ચલો, ડાયપોલના વિદ્યુત ભારો -q અને +q ને અનુક્રમે B અને A બિંદુ પર મૂકેલો છે. એટલે +q વિદ્યુતભારને A બિંદુ પર મૂકેલું છે, -q વિદ્યુતભારને B બિંદુ પર મૂકેલું છે. ડાયપોલના મધ્યબિંદુથી +q વિદ્યુતભારનું અંતર a, મધ્યબિંદુથી -q વિદ્યુતભારનું અંતર a. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, એની દિશા થશે -q થી +q ની દિશામાં. આપણે ડાયપોલની અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં r અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે આપણે સ્થિતિમાન શોધવું છે. ધારો કે +q વિદ્યુતભારનું P બિંદુથી અંતર r1 છે અને -q વિદ્યુતભારનું P બિંદુથી અંતર r2 છે. તો P બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન, P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે સ્થિતિમાન પણ લખી શકીએ. તો P બિંદુ પાસે સ્થિતિમાન શું થશે? તો P બિંદુ પાસે સ્થિતિમાન VP ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. V1 એટલે +q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, આવું પણ લખી શકાય. અને V2 એટલે -q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો VP ઇઝ ઇક્વલ ટુ V1. V1 એટલે +q ને કારણે P પાસે ઉદ્ભવતું સ્થિતિમાન થોડીક ઉતાવળ રાખીશું આપણે કે Q બાય R1. V2 એટલે -q વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો -kq બાય R2 થશે. તો VP ઇઝ ઇક્વલ ટુ KQ ને આપણે બહાર લઈ લઈએ તો કૌંસમાં થશે 1/R1 માઇનસ 1/R2. સમીકરણ નંબર 1. હું અહીંયા લખતો નથી કે ભાઈ R1 ને R2 શું છે. તો R1 આપણને ખબર છે કે +q વિદ્યુતભારનું P થી અંતર, અને R2 આપણને ખબર છે -q વિદ્યુતભારનું P થી અંતર છે. ઓકે, હવે આપણે R1 અને R2 ની કિંમતો મેળવવાની છે. તો ત્રિકોણ આપણે લઈ લઈએ OPQ.
ए में जो हमें कई रीते लखवानुं छे फटाफट तो त्रिकोण OPA में चलो cos थीटा बराबर सूत्र बनावो शुं थशे तो cos थीटा बराबर खूणो रचती बे बाजुनो वर्ग એટલે r² વત્તા શું થશે તો r² વત્તા a² માઈનસ સામેની બાજુનો વર્ગ એટલે r1² ભાગ્યા શું થશે 2ar चलो 2ar ने અહીંયા ગુણી નાખો તો 2ar cos θ બરાબર r² plus a² minus r1². चलो r1² ने करता बनाओ तो r1² बराबर लखी शकाय r² plus a² minus 2ar cos θ. चलो हमें शू करवानुं r² ने कॉमन लेवानुं स्टेप भूली ना जता आ पहलू स्टेप याद राखवानुं कहूं छुं r² ने बहार लई लो चलो r² ने बहार लई लो तो पहला पद में 1 बीजा पद में a² by r² त्रीजा पद में 2ar cos θ by r² થશે એટલે r1² બરાબર r² 1 plus a² by r² r કટ એટલે -2 a cos θ by આપણને r મળશે. હવે મેં તમને કીધું કે r વેરી વેરી મચ ગ્રેટર ધેન a હોવાથી a² by r² ને અવગણતા ચલો અવગણી નાખો તો શું મળશે r1² is equal to r². આ તો ગયું તો 1 minus 2a cos θ by r. चलो बन्ने बाजू वर्गमूल लईए तो r1 is equal to r 1 minus 2a cos θ by r raised to 1/2 लखाई के ना लखाई. चलो मैं उलट सुलट करता तो 1/r1 is equal to 1/r 1 minus 2a cos θ by r raised to minus 1/2. હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા ચલો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા तो द्विपदी प्रमेय नो उपयोग करिए तो शू लखी शकाय 1/r1 is equal to 1/r. चलो आज घात है बीजा पद साथ गुणी नाखो शू थशे 1 माइनस माइनस प्लस 2a cos θ by 2r 2 कट तो 1/r 1 is equal to આપણે લખી શકીએ 1/r 1 plus a cos θ by r જેને આપણે સમીકરણ નંબર 2. હવે આપણે બીજું પદ સાબિત નહીં કરીએ ડાયરેક્ટ લખી નાખીશું તેવી જ રીતે 1/r2 is equal to 1/r. મેં તમને ખાલી આટલું યાદ રાખવાનું કીધું કે ભાઈ અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ લઈ લેવાનું ને 1 minus a cos θ by r. આ પદને આપણે સાબિત કરીશું નહીં डायरेक्ट लखी नाखीशू बस 1/r1 ની સાબિતી આપી કે 1/r1 is equal to 1/r 1 plus a cos θ by r तो प्लस ની જગ્યાએ માઈનસ કરી નાખીશું 1/r2 is equal to 1/r 1 minus a cos θ by r થશે. ઓકે થઈ ગઈ એકદમ નાની થિયરી ખાલી આટલું જ આપણે યાદ રાખવાનું છે. શરૂઆતમાં મેં લખ્યું એ સમજાયું છે એટલે હું ફરી રિપીટ કરતો નથી. ચલો હવે અહીંયા આપણી જોડે r1 ને r2 બંનેની કિંમત છે એમાંથી આપણે 1/r ને બહાર લઈ શકીએ. હું આ સમીકરણમાં કિંમત મૂકું છું तो समीकरण 1 परथी थियरी में आगे जवानुं छे पाछुं अहींया पाछुं नथी आववानुं के समीकरण 1 परथी Vp is equal to चलो 1/r1 1/r2 बंनेमांथी बहार शुं लई लऊं 1/r तो शुं लखाशे kq by r. चलो 1/r1 में रह्युं छुं अहींया 1 plus a cos θ by r. अहींया निशानी कई छे माइनस छे तो -1 माइनस माइनस प्लस a cos θ बिचारो नानो थई जाय छे बाय r. चलो 1 1 कट तो शुं बणशे कि q by r a cos θ by r 2a cos θ by r થશે. આને આપણે કઈ રીતે લખી શકાય તો મેં હમણાં લખ્યું કે ચલો કૌંસમાં 2aq cos θ r into r r square.
પણ 2aq એટલે શું થાય? તો 2aq એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો Vp ઇઝ ઇક્વલ ટુ Kp cos theta બાય r સ્ક્વેર થાય. આ વિદ્યુત ડાયપોલને કારણે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે તમે જો કેટલી સિમ્પલ, સહેલી, સાદી થિયરી છે. બસ આટલું જ લખવાનું હતું. ઓકે, આવડે? હવે ચલો થોડુંક આપણે આગળ જઈએ. જો ખાલી મેં અડધા જ પેજમાં થિયરી પૂરી કરી નાખી છે. સાહેબ પહેલાં તો કેટલા બધા પેજ ભર્યા. હવે પહેલાં સમજાવવાનું હતું ને. તો સૂત્ર આપણને શું મળ્યું? Vp ઇઝ ઇક્વલ ટુ Kp cos theta બાય r સ્ક્વેર. આપણે આ જ સૂત્રને યાદ રાખીશું. સમીકરણ નંબર કયો આવે છે? આ સમીકરણ નંબર આવે છે 4 આવે છે. હવે અહીંયા તમે જોઈ શકો કે ભાઈ cos થીટા છે એટલે cos થીટા એટલે અદિશ ગુણાકાર છે. પણ પ્રશ્ન થાય કે સાહેબ કોનો અદિશ ગુણાકાર છે? તો અહીંયા જે અદિશ ગુણાકાર છે તો અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P અને P બિંદુના સ્થાન સદિશ R ની દિશામાંનો એકમ સદિશ આપણે લઈએ. એટલે P ની દિશામાંનો જે એકમ સદિશ છે ઓથી P ની દિશામાંનો જે એકમ સદિશ છે r કેપ એનો અદિશ ગુણાકાર છે. આનો આપણે મૂલ્ય લઈએ તો શું થાય? મૂલ્ય મોડ ઓફ સદિશ P ઇન્ટુ મોડ ઓફ r કેપ cos થીટા થાય. હવે એકમ સદિશનું મૂલ્ય કેટલું થાય? તો એકમ સદિશનું મૂલ્ય તો 1 એકમ હોય તો આપણને મળે શું? P cos થીટા. એટલે અહીંયા P cos થીટા એ એકચ્યુઅલીમાં કોનો ગુણાકાર છે? અદિશ ગુણાકાર છે. તો P cos થીટા એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સદિશ P અને P બિંદુના એકમ સદિશ r કેપ નો અદિશ ગુણાકાર. તો આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ. Vp ઇઝ ઇક્વલ ટુ K સદિશ P ડોટ r કેપ બાય r સ્ક્વેર. લખાય કે ના લખાય? સમીકરણ નંબર 5. હવે તમને ખબર છે કે r કેપ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો r કેપ ઇઝ ઇક્વલ ટુ થાય સદિશ r બાય r. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગો એટલે એની દિશામાંનો એકમ સદિશ મળે. તો r કેપની જગ્યાએ તમે સદિશ r બાય r મૂકો તો આ સમીકરણને કઈ રીતે લખાય? તો Vp ઇઝ ઇક્વલ ટુ K સદિશ P ડોટ સદિશ r ભાગ્યા r નો ક્યુબ. તો આટલી રીતે આ સમીકરણને આપણે લખી શકીએ છીએ. સમીકરણ નંબર 6 થશે. પરીક્ષામાં પૂછાય તો આપણે 4 સુધી, એનો વધારે જવું હોય તો 5 સુધી લખવાનું. એનાથી આગળ આપણે જવાનું નથી. ઓકે, હવે આમાં કેટલીક વસ્તુઓ હું તમને યાદ રાખવાની કહું છું. યાદ રાખો ઓલવેઝ. યાદ રાખો ઓલવેઝ. ધારો કે આપણે P બિંદુ છે, એ P બિંદુ અહીંયા છે, એ અહીંયા. હવે જો આ P બિંદુ ડાયપોલની અક્ષ પર હોત એટલે કે અહીંયા આવી જાત. P બિંદુ અક્ષ પર એટલે કે અહીંયા આવી જાત. અહીંયા સમજો, આ ખાસ સમજવા જેવો છે. આપણો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સદિશ આ રહ્યો, આ P બિંદુ. હવે જો P બિંદુ એ અક્ષ પર હોત તો આ એંગલ કેટલો થઈ જાય? તો આ એંગલ 0 થઈ જાય. એંગલ કેટલો થઈ જાય? 0 થઈ જાય. પણ જો તમે P બિંદુ અહીંયા લીધું હોત, એ અહીંયા, તો પછી P બિંદુ અહીંયા લીધું હોત તો આ એંગલ કેટલો થાત? આ એંગલ થાત 180. તો ડાયપોલની અક્ષ પર જો P બિંદુ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ ડાયપોલની અક્ષ પર થીટા 0 હોય કે થીટા પાઈ હોઈ શકે. હવે આપણી જોડે સૂત્ર છે Vp ઇઝ ઇક્વલ ટુ Kp cos થીટા બાય r સ્ક્વેર. ઓકે, સમજો અહીંયા. જો થીટા પાઈ હોય, સોરી થીટા 0 હોય, પહેલાં આપણે લઈ લઈએ થીટા 0 હોય તો શું લખાશે? તો Vp ઇઝ ઇક્વલ ટુ Kp cos 0 બાય r સ્ક્વેર. cos 0 કેટલા? 1. તો આપણને મળશે Vp ઇઝ ઇક્વલ ટુ Kp બાય r સ્ક્વેર. જો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય તો આપણને શું મળશે? તો Vp ઇઝ ઇક્વલ ટુ Kp cos પાઈ બાય શું થશે? r સ્ક્વેર. cos પાઈ કેટલા? -1. તો Vp ઇઝ ઇક્વલ ટુ માઇનસ Kp બાય r સ્ક્વેર લખી શકીએ.
તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કેપી બાય આર સ્ક્વેર, થીટા ઇઝ ઇક્વલ ટુ પાય હોય તો માઇનસ કેપી બાય આર સ્ક્વેર. માટે આપણે કહી શકીએ કે અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન પ્લસ ઓર માઇનસ કેપી બાય આર સ્ક્વેર થાય. અને એને આપણે આ રીતે પણ લખી શકીએ, પ્લસ ઓર માઇનસ કે એટલે 1/4 પાય એપ્સાઇલોન 0 પી બાય આર સ્ક્વેર થશે. દેખાયું નહીં? ઓકે, ચલો જોઈ લો. વી બરાબર અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન વી બરાબર પ્લસ ઓર માઇનસ કેપી બાય આર સ્ક્વેર, અથવા વી બરાબર પ્લસ ઓર માઇનસ 1/4 પાય એપ્સાઇલોન 0 પી બાય આર સ્ક્વેર થશે. ઓકે, હવે ડાયપોલની વિષુવરેખા પર ફરી મારે તમને આકૃતિ સમજાવવી પડશે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પીની દિશા આ રહી, નથી દેખાતી? આ રહી. ઓકે, હવે વિષુવરેખા એટલે ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને. એટલે પી બિંદુ જો આપણે અહીંયા વિચારીએ, પી બિંદુ જો આપણે અહીંયા વિચારીએ તો આ જે એંગલ છે, આ એંગલ કેટલો બનશે? 90 ડિગ્રીનો બનશે. ઓકે, અહીંયા સમજાવું છું. આ જે એંગલ છે એ કેટલો બનશે? 90 ડિગ્રીનો બનશે. તો વિષુવરેખા પર થીટા કેટલો થાય? ઓકે, પત્તું ભરાઈ ગયું છે, ધ્યાન આપજો, યાદ રાખો. માં બીજો મુદ્દો, તો વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર શું થશે? દેખાય છે દરેક જણાને? યસ. તો વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર થીટા 90 થશે. તો સૂત્ર કયું છે? વીપી ઇઝ ઇક્વલ ટુ કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર. ચલો, કેપી કોસ 90 બાય આર સ્ક્વેર. કોસ 90 0. તો વિષુવરેખા પર આપણને વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય કેવું મળે? તો વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 મળે. તો બે મુદ્દા યાદ રાખીશું. અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન પ્લસ ઓર માઇનસ કેપી બાય આર સ્ક્વેર, વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 થશે. ત્રીજો બહુ જ અગત્યનો મુદ્દો કે ડાયપોલને કારણે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન શેના પર આધાર રાખે છે? તો ડાયપોલને કારણે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન એ તે બિંદુના સ્થાન સદિશ r અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p વચ્ચેના કોણ પર આધાર રાખે છે. એટલે v એ p અને r વચ્ચેના કોણ પર આધાર રાખે છે. ખાસ ધ્યાન આપજો, એમસીક્યુમાં પૂછી શકાય કે વિદ્યુત ડાયપોલને કારણે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કઈ બાબત પર આધાર રાખે છે? તો જે બિંદુએ આપણે સ્થિતિમાન શોધવાનું હોય તે બિંદુના સ્થાન સદિશ r અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના સદિશ p વચ્ચેના કોણ થીટા પર આધાર રાખે છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન p, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ p અને સ્થાન સદિશ r વચ્ચેના કોણ પર આધાર રાખે છે. ચોથો મુદ્દો કે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત સ્થિતિમાન છે એ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન v ચલે છે 1/r સ્ક્વેર, નોટ r ક્યુબ, 1/r સ્ક્વેર અનુસાર બદલાય છે. અહીંયા જોઈ શકાય સૂત્ર, v ચલે છે 1/r સ્ક્વેર અનુસાર બદલાય છે. પરંતુ વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E ચલે છે 1/r ક્યુબ અનુસાર બદલાય છે. એટલે વિદ્યુત સ્થિતિમાન v ચલે છે 1/r સ્ક્વેર ઉપર આધાર રાખે છે, વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r ક્યુબ ઉપર આધાર રાખે. તો આ 5 મુદ્દાઓ આપણે એમસીક્યુ માટે ધ્યાનમાં રાખીશું. તો આજની અગત્યની થિયરી વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. આપણા પેમ્ફલેટમાં આપેલી જ છે.